લીંબાયતના રાવનગર સોસાયટીમાં 3 દિવસ અગાઉ બાળકોને ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવો એક યુવકને ભારે પડ્યો છે। આ વિવાદે ગંભીર પરિસ્થિતિને જન્મ આપ્યો છે। એક યુવક પર લાકડાના ફટકા અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। સોસાયટીમાં રહેનાર 63 વર્ષીય સલ્લુહુદ્દીન મોહમ્મદ ગરુ અંસારીએ જણાવ્યું હતું કે તેના પુત્ર અબ્દુલ કરીમે સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોને ઘરની બહાર શાંતિ માટે ઠપકો આપ્યો હતો। આ બાબતથી નારાજ થયેલા અનવર ઉર્ફે પપ્પુ પિંજારી અને તેના 3 સાથીદારો શોએબ ઉર્ફે ડમા સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીએ અદાવત રાખી હુમલો કર્યો હતો। અબ્દુલ કરીમ કરિયાણાની દુકાનની બહાર બેઠો હતો ત્યારે અનવર અને તેના સાથીઓ લાકડાના દંડા સાથે ત્યાં પહોંચી ગયા હતા અને અબ્દુલ પર લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન સમીર અને અનવરે અબ્દુલને પકડી રાખ્યો અને રોશને ચપ્પુ વડે પીઠ પગ પર ઘા માર્યો હતો, જ્યારે અન્ય એક સાથીએ લાકડી વડે માથાના ભાગે પ્રહારો કર્યા હતા। અબ્દુલની માતાએ પોતાનું જીવન જોખમમાં મૂકીને પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરો હિંસક બની ગયા। જો કે સોસાયટીના લોકોએ સમયસર હિંમત દાખવી અમને હુમલાખોરોને ત્યાંથી ભાગવા માટે મજબૂર કર્યા હતા। ઘાયલ અબ્દુલ કરીમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। तो ये रावनगर है, 1168 का रूम है। ये तो पोतरी नहा रही थी, छोटे बच्चे ने जो है तो लोग आए, दरवाज़ा खोल के अंदर कड़ी लगा दिए। छोकरा जो है तो उसको डांट रहा था कि जो है तो ऊपर क्यों गया। तो जो है तो पप्पू जो है बाहर दूर पे खड़ा था, वो आया डायरेक्ट आंग में घुस गया। घुसने के बाद में जो है तो चला गया। फिर उसके बाद में गाली गलौज करने दिया। फिर छोकरा मेरा बोला तू क्यों गाली दे रहा भाई। तो फिर जो है तो वो और आंग में घुसते जा रहा। और जो है तो परसों के दिन वो जो है तो छोकरे लोग को लेके आया। સલ્લુહુદ્દીન અંસારીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અનવર પિંજારી અને તેના 3 સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। લિંબાયત પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટના પછી રાવનગર સોસાયટીમાં ભય અને રોષનો માહોલ છે। સ્થાનિક લોકોએ આવા ઘટનાઓને અટકાવવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ લિંબાયત પોલીસે સમગ્ર ઘટના માટે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે।